આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાનો અહેવાલ ફરી એકવાર અસરકારક સાબિત થયો છે। પોરબંદર જિલ્લા પ્રશાસને ચોમાસાને લઈ જર્જરિત મકાનો અને બિલ્ડિંગોને સીલ કરવાની ઝુંબેશ શરૂ કરી। શહેરના મધ્યમાં આવેલા જર્જરિત હીરાપન્ના કોમ્પ્લેક્સને કલેક્ટરની ઉપસ્થિતિમાં સીલ કરી દેવાયું। ફ્લેટ નીચેની 24 દુકાનોને કાયમી ધોરણે સીલ મારી દેવાયું। જ્યારે ફ્લેટના રહીશોએ મકાન ખાલી કરવા થોડો સમય માંગતા કલેક્ટરે 1 સપ્તાહનો સમય આપ્યો છે। અને આજ રોજ નીચે ગ્રાઉન્ડ ફ્લોરનું કોમર્શિયલ યુનિટ બધા અને ફર્સ્ટ ફ્લોરમાં જે કંઈ કોમર્શિયલ હોય બધા આજે સીલ મારવામાં આવશે। કુલ કેટલા ફ્લેટ છે ને કેટલી દુકાન? આ બિલ્ડિંગમાં 36 ફ્લેટ છે, તેમાં તે પૈકી 10 ફ્લેટમાં અત્યારે રેસિડેન્સ ચાલુ છે, બાકીના ફ્લેટ બંધ હાલતમાં છે। ફર્સ્ટ ફ્લોરની લગભગ મોટાભાગની દુકાનો બંધ છે, ગ્રાઉન્ડ ફ્લોરની કદાચ 24-25 દુકાનો ચાલુ છે, જે આજે સીલ લાગી જશે। કાયદેસર એમને નોટિસો અમે આપીએ છીએ ખાલી કરવાની, પાણી કનેક્શન કાપવાની, નળ કનેક્શન કાપવાની અને છેવટના ઉપાય તરીકે સીલ કરી અને એમને ખાલી કરાવવાની। પરંતુ આ બધા જે કાયદાથી જે ઉપાયો અજમાવવા આવે છે, અલ્ટિમેટલી જે અહીંયા ઓક્યુપન્ટ છે એમના માટેની વહીવટીતંત્રની ચિંતા દર્શાવે છે। એમના જાનની ચિંતા એ સૌથી પહેલાં છે, એમના સામાનની ચિંતા એ સૌથી પહેલાં છે। અને બીજું, આ એવી જગ્યાએ બિલ્ડિંગ આવેલું છે કે જો એ બિલ્ડિંગમાં કંઈ પણ વધુ વરસાદ થાય, આકસ્મિક રીતે આગ ફાટે અને વધારે વરસાદ થાય, પોરબંદર દરિયા કિનારાનું સ્થળ છે, બિફોર જોઈ ગયા વખતે જ આપણે અનુભવ્યું, અને જો એવું કોઈ પણ વધારે હોનારત જેવું કશું આવે તો એવા સંજોગોમાં માત્ર આ બિલ્ડિંગના લોકોને નુકસાન થાય એવું નથી, પણ જે ગીચ વિસ્તારમાં આ બિલ્ડિંગ આવેલું છે એનો એક ભાગ પણ જો કોઈ બાજુમાં પડે તો પણ એ અન્યને પણ નુકસાન કરી શકે એમ છે, વગર વાંકે બીજાને પણ કોઈને નુકસાન થઈ શકે એમ છે। એટલે આનો એક તાત્કાલિક સોલ્યુશન જરૂરી છે અને એ ચર્ચા કરવા માટે, દુકાનદારો સાથે ચર્ચા કરવા માટે અને જે મકાનમાં રેસિડેન્સ છે એ લોકો સાથે ચર્ચા કરવા માટે અમે લોકો અહીંયા બધા આવેલા છીએ અને ખૂબ જ સારી રીતે સૌનો રિસ્પોન્સ અમને પોઝિટિવ મળ્યો છે।